જય માતાજી, જય માં મેલડીમાં. કેમ છો અમારા નવા બ્લોકમાં? તો આજે એક ખાસ વાત જણાવવાની. અમારા ભાઈ પૂથીના દાદાનો બગીચો છે નાળેરીનો. આમ તો અમારે મોટા ભાઈનો જ છે. નાળેરીમાં આટો મારો આવ્યા કેવા નાળેર પાણી બાંધે એમ. નાળેરી તો ગણો તો 5-6 વર્ષની નાળેરી છે. આવો આ બાજુ તમને નાળિયેર બાળિયેર બતાવીએ. મહિને ઉતારો ચાલુ રહે. આ બધી અલગ અલગ વેરાયટી છે. બતાવો નાળિયેર કેમ છે એમ. છે ને કાંઈ ઘટે નહીં. હજી કાચા નાળિયેર છે, હજી ત્રોપાય નથી છે. શું છે બાકી પૂછી? હા, મહિને 500-600 નાળિયેર બાળિયેર પીવાની મજા આવતી છે ને? હે જો આ હજી આવરણ ચાલુ છે, આમાં કઈ બને નથી હજી. ઘણું 5-6 વર્ષની થઈ, પણ હજી આપણે જેવું જોઈએ એવું નાળિયેર ઉતરતા નથી. હજી તો નાની કહેવાય ને. હા, હજી તો નાની કહેવાય. જો તમે નાળિયેરી કેટલા વીઘાની નાળેરી છે? આ છે 8 વીઘાની. 8 વીઘા? હા, 8 વીઘાની પાકી હો ભાઈ. 8 વીઘાની નાળેરી છે ને. આપણે 8 વીઘાની વેસો વેસ કવો છે આપણે પાણીનો. બતાવો કવો. 24 કલાક 2 મોટર હાકી લેવાની, ફૂલ પાણી. 7.5ની 2 ગાડી હાલે. અત્યારે તો કાઢી લીધી, આપણે જરૂર નથી. બતાવો કવો તમે. અત્યારે તો વહી ગયું 55 પાણી. ચોમાસામાં તો તમે આમ હાથે ભરી જો ને એક છોટીઓ હોય એટલે. આવી છે ગામડાની વાડીની મોજ ને વાય બાવને નાળેરીનો બગીચો. આ બધી નાળેરી આ પાસ્તર નાખેલી છે. એમાં આપણે માલ ઢોરનો સારો હતો એટલે પાસ્તર નાખેલી છે. આ બધી મોટી છે. દેશી ખાતર જ નાખતા લાગે. આમાં એકલું દેશી ખાતર, બાકી એક ખાતર જ નહીં. આપણે ભાઈ છે રમેશભાઈ છે, એ બધું ઓર્ગોનિક જ કરે. 8-10 ભેહા છે, દૂધ નું બધું સારું છે. એટલે એ નાળેરીમાં આવી આવે ને માલ ઢોરનો સારો. આ બધું જો, આ બધું બુલેટ ખડક છે. આમાં બોપિયા કઈ ઘટે નહીં. આવા જંગલ જેવું બનાવ્યું. પણ આમ તમે કહો તો જંગલ જ છે ગાલમભાઈ. આ બધું સાચું શું જોતું હોય ને તો આવા ગામડિયામાં આવો તમે. આમાં જો બાપા ખાટલા બાટલા ઢાળીને બપોરે વેલા બેઠા હોય ને. શું કેવું પૂછી? ઠંડુ વાતાવરણ ને પોપિયા ખા કે નહીં? જોઈ શકો પોપિયા બધું પાકી ગયું. આમાંથી 2-3 બીજ થયા નાળિયેર ઉતારી લીધા. કેટલા ઉતરા પૂછી નાળિયેર? 500-600 નાળિયેર ઉતરે. નાળિયેરના ભાવ કેટલા આપે? એક નાળિયેરના 2300 રૂપિયા આપે ને. આ 2300 રૂપિયા ભાવ હાલે. ભાવ ખડશે. આ બધું રાસ ખડસ છે નાળિયેરના ગાળાની વસાળે. પેહાય મોજ કરે ને માણસું મોજ કરે. આવી છે અમારા રમેશભાઈની મોજ, એકદમ બાકા ઝીકી વાળી. જો આપણે આ ભાગ છે ને કવાની, આ બધું ઉપલો ભાગ છે ને, એમાં નાળિયેરની આવડત વધારે છે. આ બધું હું તમને બતાવું, જોઈ શકો. આ બધું આવરણ વધારે છે. ફ્લાવરિંગ સારું છે આમાં. હા, આમ જો આ બધું બધા રોપોમાં આપણે નાળિયેરી ફૂટી ગયું. તો બતાવો લાઈ. આ નાળિયેરી છે ને આવડિયા, એ મારા ભાઈ કઈક નામ સારું દેતા હતા, કઈ નામ નથી. યા 3 વર્ષની છે, 4 વર્ષની થાય ને પછી નાળિયેર ચાલુ થાય. એ નાળિયેર કેવા થાય ખબર? કાળા નાળિયેર થાય. કાળા આપણને બતાવે ને વીડિયામાં બધે કાળો ભાઈ આવા નાળિયેર છે. પછી 2 રોપા ટ્રાય મારવાના છે. બાકી તો આવો બગીચો છે. બગીચાની મોર માણીએ અમે દાદો દીકરો. આ બધું બધે નાળિયેર ચાલુ થઈ ગયા. ઉતારો હમણાં જ લીધેલો લાગે. આમાં દવા બવાની બહુ સાર રાખવી પડે, ગળાની અસર બહુ થાય. આ દવા છાંટી પછી જો બધી નાળિયેરી ફૂટવા મળી. આમ જો દેખાય કઈ ઘટે નહીં એવી થઈ. આ અમુક નાળિયેરું આપણે ભૂનડા અડી રહી, ફૂર ને ભૂનડા અડી રહે તો એ આપણે બધું માથે આવે. બાકી તો આવરણ ચાલુ થવા ફૂલ તૈયારી છે. બધી નાળિયેરી ફૂટી ગઈ, કઈ ઘટે નહીં એકદમ.
બહુ આ બધું જોઈએ તો આ બધું આપણને આવરણમાં સારું છે, નાળેરી સારું છે, કાંઈ ઘટે નહીં એવું. તો આવો નજારો છે ભાઈ અમારા ભાઈની વાડીનો, રમેશભાઈની. કેમ લાગ્યો નજારો કોમેન્ટ કરજો જરા. અમારું ગામ છે ઉમેર. ઉમેરની કોઈ લગતા બગતા મિત્ર હોય, અમારા સબસ્ક્રાઇબ હોય, મિત્ર હોય તો કરજો લાલ દાદાને કોમેન્ટ. નાળિયેર બાળિયેર પીવા આવવા હોય ઉનાળાના તો અહીંયા તમને મળી રહે. અને ખાસ વાત, આવું એની કોઈ નાની પીવા હોય તો પૈસા દેવા રહે. લાલ દાદાની નાળિયેરી નથી, થોડું ઘણું 2 રૂપિયા આમ તેમ કરી નાખ્યું પણ પૈસા તો દેવા રહે ભાઈ. માલ છે તો મોહબ્બત છે, બાકી બધી પૂરું. આવો છે અમારા ભાઈનો બગીચો. બધા મિત્રો કોમેન્ટ કરજો કેવો બગીચો લાગ્યો. આવા લાડવા છે, મજા કરી. આવો તે જય માતાજી.